હેલો, ગુડ મોર્નિંગ. સવારમાં વરસાદ શરૂ થઈ ગયો હતો અને હું બહુ વિચારતો હતો કે નીકળશું કઈ રીતે. મારી માસીના ઘરે જવાનું હતું ને એટલે હવે વરસાદ બંધ થાય તો કઈ ખબર પડે ને યાર. જેવો જ વરસાદ બંધ થયો ને એવું એકટીમાં ચાવી ભરાય હું, મારી બેન, મારી મમ્મી ત્રણે જણા નીકળી પડ્યા રસ્તામાં ઠંડો પવન ખાતા મારી માસીના ઘરે. તો માસીના ઘરે તો ફાઇનલી પહોંચી ગયા હતા. બપ્પાના પછી દર્શન કર્યા અને કોમેન્ટમાં લખી લીધું ગણપતિ બાપ્પા મોરયા. બાપ્પાના દર્શન કર્યા બાદ હું એમની પ્રસાદી લઈને આવી છું. તેમાં દાળ ભાત શાક પૂરી લાડવા અને પાપડ હતા. તો ફટાફટ હું એ ભોજન ગ્રહણ કરી લઉં. અને મારો ભાઈ મોબાઈલ બંધ હતો તો જમવા બોલાય તો પણ મને જોઈન કીધું મારી બેને, મારી મમ્મી, બા અને મારી માસી. અને મારો ભાઈ ઊંઘી માગતો હતો, મમ્મી પાપડ આપને પાપડ. જમ્યા બાદ વરસાદ બંધ થઈ ગયો હતો તો મારો વિચાર ફટાફટ હું નીકળી જાઉં બસ સ્ટેન્ડ માટે. બસ સ્ટેન્ડ પહોંચી ગયો તો મિશન કમ્પ્લીટ. તો આજના બ્લોગમાં તો આટલું. સાઇનિંગ ઓફ કરું. બાય બાય.